દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં તેમના વતન મહેસાણામાં એક પ્રેરણાદાયી પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. તો રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ પર્યાવરણ સુરક્ષા અને સામાજિક સેવાનો સુંદર સમન્વય રજૂ કરે છે. તો આ વિશિષ્ટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના નાગરિકો પોતાના ઘરના જૂના કે ફાટેલા કપડાં જમા કરાવીને તેના બદલામાં કાપડની નવી મજબૂત થેલી મેળવી શકશે. તો આ અભિયાન માત્ર પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ રોજગારીનો ઉમદા હેતુ પણ છુપાયેલો છે. તો નાગરિકો પાસેથી મેળવેલા કપડામાંથી થેલીઓ બનાવવાનું કાર્ય વિધવા મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. તો આ પ્રવૃત્તિને કારણે આ મહિલાઓને સન્માનજનક રોજગારી મળી રહી છે અને તેઓ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે. તો મહેસાણા સ્થિત સાંસદ મયંકભાઈ નાયકના સેવાલય કાર્યાલય ખાતે આ પ્રવૃત્તિ હાલ જોરશોરથી ચાલી રહી છે. સ્થાનિક નાગરિકો જ્યારે નકામા કપડાં લઈને સેવાલય પહોંચે છે ત્યારે તેમને તૈયાર કરેલી કાપડની થેલી આપવામાં આવે. તો આ વ્યવસ્થાથી બજારમાં પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ ઘટશે અને લોકોમાં કપડાની થેલી વાપરવાની જાગૃતિ આવશે. તો સંસદના આ અનોખા પ્રયોગને મહેસાણા લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો પર્યાવરણના જાળવણીની સાથે જરૂરિયાતમંદ મહિલાઓને પગભર બનાવતી આ પહેલ અન્ય શહેરો અને જિલ્લાઓ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.